સુરતમાં આજે જૈન સમાજના લોકો તેમજ સાધુ સંતો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું અને કલેક્ટરને આવેદનપત્ર પણ અપાયું। રેલીનું આયોજન ઋષભ 4 રસ્તા કલેક્ટર કચેરી સુધી કરાયું હતું, જેમાં હજારો શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વીજી, ભગવંતો, વિવિધ જૈન સંઘોના આગેવાનો પણ જોડાયા। રાજસ્થાનમાં જૈન મુનિ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય, જેને ધારે તંત્ર દ્વારા અકસ્માત મૃત્યુ ગણાયું હતું। સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાને કારણે જૈન સમાજ આ મોતને હત્યા ગણાવે છે। ભારે રોષની લાગણી પણ છે। શહેરમાં ઘટનાને કારણે આક્રોશ સાથે શાંતિમય આવેદન યાત્રા પણ યોજાઈ। ઋષભ 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી આયોજન કરાયું હોય, જેમાં શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વીજીઓ પણ જોડાયા હતા। અજીત મહેતા, સુરત। આજે કલેક્ટર આવેદનપત્ર માટે અમે એટલા માટે ભેગા થયા છીએ સુરતની અંદર કે થોડા ટાઈમ પહેલા જ હજી નજીકના દિવસોની અંદર રાજસ્થાનની અંદર પાલી ગામની બાજુની અંદર એક મારા સાહેબની હત્યા રૂપે એક્સિડન્ટ કરેલો છે અને એ હત્યા અમે નજર સામે જે રીતે વિડીયોમાં જોયા છે એ પ્રમાણે ટ્રક ડ્રાઈવર જ્યારે ટ્રક ચલાવતો હતો ત્યારે મેઇન રોડ ઉપર જ્યારે જઈ રહ્યો છે ત્યારે 10-15 ફૂટ સાહેબ દૂર હતા, એમની હત્યા કરીને ફરી પાછો એક ટ્રેક ઉપર ગાડી ચલાવે છે। એના અનુસંધાનમાં આજે ભેગા થઈને કલેક્ટર કચેરીએ દરેક જૈન સમાજ અત્યારે વધારેલો છે અને આગળની અંદર આવી કોઈ ઘટના ન બને તેના માટેની ખાસ અમારો પ્રયાસ છે। અત્યારે જે અમારે ઋષભ 4 રસ્તા અડાજણ પાટિયાથી આ રેલીનું પ્લાન થયું હતું અને કલેક્ટર ઓફિસે પહોંચીને અત્યારે આવેદનપત્ર અપાઈ રહ્યું છે।